સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કોઈ પણ સાધુ આપણા ઘેર આવે ને તો કોઈ દિવસ એનું અપમાન ના કરવું. આપણો નાલવા ના મળે ને તો આલીએ ના, પણ અપમાન તો ના જ કરીએ. જેમ કે સાધુ કે બાવો થવું કોઈ રમત વાત નહીં. એને લગતી હું આ વાર્તા કહું છું, તમે સાંભળજો, સરસ મજા આવશે તમને. એક ખેડૂત હતો. એ ખેડૂત ખેતી કરતો હતો. પાક તૈયાર કરો, ખેતી કરે, પાક તૈયાર થતા કેટલી બધી વાર લાગે. પાક પૂરો આખો તૈયાર ડુંડો પાકે છે એ વખત એના પાછી ખરી મહેનત તો એ વખત એને પોકે કે જીવડો પેલા વૈયો પેલા કહેવાતો કે વૈયો ઉડાડવાનો, જીવડો ઉડાડવાનો, ગોખણ મારવાનો નહીં, જીવડો ઉડાડતો એવી રીતે જીવડો ઉડાડવાનો. તો એ બિચારો જીવડો ઉડાડવા માટે રોજ ખેતરમાં હાથમાં રહે. હવે એને એવું બન્યું કે આટલું બધું પાક તો તૈયાર કર્યો ને આટલા જીવડો ઉડાડશું, પણ એક દિવસ એની પત્ની ભાત ભાત એટલે ટિફિન આવે છે, ભાત એટલે કોઈ વધેલો ભાત નહીં, રોટલા શાક હોય તો એ ખેડૂતો તો ભાત જ કહેવાય. એટલે એવું ભાત લઈને આવી નહીં હતી. એટલે એ કંટાળ્યો કે હારું આટલું બધું હું કરું છું તો આ ટિફિન લઈને ભાત લઈને મારું ના આવી જવું, તો કે એના કરતા તો બાવા થઈ જવું સારું, બાવા થઈ જવું સારું. આવું બધું આટલું બધું કરું તો ટિફિન ના મળ્યું ખાવા, ભાતે ના ખાવા મળ્યું, તો એના કરતા આટલું બાવા થઈ જવું સારું. એટલામાં શું થયું, એના ખેતર જોડે થઈ અને ભજન પેલી બાબાઓની મંડળી જતી હતી, ભજન કરતી કરતી ત્યાં થઈ પસાર થતી ભજન મંડળી બાબાઓની. એટલે એ ખેડૂતે જોઈ એમ કાં તો ભજન કરતા કરતા બાબા બધા જઈશી. એટલે કે મહારાજ મહારાજ, એટલે કે બોલ બેટા ક્યાં હે તેરે કો, એટલે કે હું આવું ભજન કરવા તમારા જોડે જોડે જાઉં, એટલે કે હેડ ના મારો હેડ ક્યાં ભજન કરવા આવું હતું. એટલે કે કોઈ કામ નહીં કરવાનું કે ના, કશું જ નહીં કરવાનું, કુછ નહીં કરેગા કે કુછ નહીં કરના પડના કે. એટલે એ તો પછી એ જતો રહેશે સાધુઓ જોડે ભજન કરવા. અને પછી એથી ચાલતા ચાલતા ભજન કરતા 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 આગળ વધી છે ને તો ખેતરમાંથી જતો રહ્યો હોય છે ખેડૂતો. એના બૈરાને કહેવા નહીં રહેતો કે ઘેર છોકરોને કહેવા નહીં રહેતો, ખેતરમાંથી કંટાળી જતો જ રહેશે, બાવો થઈ ગયો થાવ. એટલે એ તો મંડળીમાં બાબાની મંડળીમાં જોડે જાય છે અને આગળ જાય છે. હવે એમ કરતા કરતા એક ગોમ આવે છે, તો એ બધા જમાડી છે બાબા. એટલે આને તો આ ખેડૂત નો વસલો હોય છે, પાછું એનો વસલો હોય છે. એને તો એમ થયું આ તો ઘેર કામ કરવું એના કરતા સારું, એક ગોમ જઈએ બીજા ગોમ જઈએ, આ તો આપણને ખાવા મળે, કશું કરવાનું તો નહીં. એટલે એને એમ થયું સારું ગણે કે આપણે અડધી જોડી જાય. તે એક ગોમ આવે છે એટલે એમના બધા સાધુ બધા જમાડી છે. પછી એમ કરતા કરતા બીજું ગોમ આવે છે તે જમાડી છે. એમ કરતા 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 સાધુઓ એમના મઠે એટલે એમના આશ્રમે પહોંચી છે બધા. એટલે પછી એ સાધુઓના તો અંદર અંદર એમને બધા પગ બેચેલું જ હોય. કોઈને એમ કે લાકડો લાવવાનો, કોઈને લાકડો ફાડવાનો હોય, કોઈને ગાયોનું ઘાસ કાપવાનું હોય, કોઈને ગાયના દોવાની હોય, એવું બધું કામ બધાનો બધાનું બેચેલું જ હોય છે બધા બાવાઓને. તો પછી આ વસલો તો નવો આવેલો છે આ ખેડૂતો. એટલે કે બેટા, એટલે કે ક્યાં હે બાપજી ક્યાં હે, એટલે કે तेरे को लाकड़ा फाड़ना पड़ेगा કે લાકડા ફાડના પડેગા કે હા લાકડા ફાડના પડેગા. તે આ વસલો તો ખેડૂત હતો, એને પણ લાકડો ફાડતા આવડતો નતો. એટલે એ તો લાકડો ફાડવા મળ્યો, એવો સીધો નતો કવાડો આવ્યો પગમાં. એટલે કે હારું આ તો આનું આ સ્વીગીમાં તો કામ કરવાનું જ આવ્યું કે એના કરતા હું તો ઘેર પેલું એ કરતો તે સારું હતું, ખેતી કરતો તે સારું હતું, તો એ કામ કરવાનું આવ્યું. એનામાંથી આ તો ભજન કરતા કરતા બધા ખવડાવશે એટલે ખાઈ, પણ જે પોતાના મઠે આવ્યા તો કામ કરવું પડે ને. તે પછી એને તો વાગ્યું એટલે પછી એ તો બાવાનો કપડો પહેરી અને પાછો એથી હેડતો થયો કે માતે એમ કે નહીં રહેવું બાવાનું ભેગું. એમ કે હેડતા 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 પછી ચોક આગળ બીજા એક ગોમમાં આવે છે અને ગોમના ચોતરે ચોક બે હશે, એક જગ્યાએ બે હશે. એટલે ઈકન એક ખેતર હોય છે. તે ખેતરમાં એક બીજો ખેડૂત આવ્યો હોય છે કોઈ, તે કે બાપજી તમે ચોથી, એટલે કે હું એમ કે ફરતો ફરતો આ બાજુ આવ્યો છું કે અને બેઠો છું કે હા તમારે ભાત આવીશ, તમારે ખાવું તો ખાઈ લો, તો ભૂખ લાગે મારે ભેગું કે થોડું. એટલે પછી તો એ ખાઈ લે છે કે આ ખાવા તો મળ્યું કેમ આટલું હેડીને આવશે તો ભૂખ્યો છું. તે પછી આલે છે ને ખેડૂત તે ખાવે હશે. પછી કે તમે બાપજી આવી જાઓ ને, મારા ઓળી છે ને ખેતરની કે રહેજો કે તમે ત્યાં, અને અમારા ટિફિન આવે તમે ભાત આવે થોડું થોડું ખાઈ લેજો એટલે તમારું પેટ ભરાઈ જશે કે ખોટું અક્ષમ રખડવું ના કરતા. એટલે કે હા તા તે તો બાવાનો ગ્લો પહેરેલો જોઈશે અને ઈ નહીં રહેશે ખેતરમાં, એ ખેતરની ખેડૂતની ઓળી હોય છે ને એમાં. અને પછી રોજ જે આવે ખાય છે પછી એ ખેડૂત એમ કહે છે એના કે તમે રોશો ને તો કે હું આ થોડી જમીન આવું ને એ તમે વાવજો સંભાળજો કે બધું. એટલે એમ કે એટલું અનાજ અમારે પાક તમે એટલું સંભાળજો ને એટલું.
એટલે કે હારદાર. પછી એટલામાં એ ખેતરનો પાક તૈયાર થાય છે ને, અને પાછો એ પાક જીવડો હાંકવાનો આવે પેલો વૈયો હાંચવાનો ગફેણો મારવાની જીવડો બે ને એટલે ગફેણો મારવાની. એટલે પછી એ વસલા એમ થાય છે કે આ તો મારા ખેતરમાં કરતો તો એવું એવું પાછું આ તો આવ્યું મારે એ જ આવ્યું નાનું આવી ના કે મારા ઘેર હતો એવું ખોટો હતું. અને બાવો થયો તો એક પછી આનું હાથમાં આવીને કોમ કરવાનું કોમ કરે કશું મળે ના થાય કોઈ ખાવા લઈ નહીં કોઈ. પછી એ પેલો જીવડો આપતો હતો ને આમ ગોફેણો મારતો હતો ને એટલામાં એક બીજો ભાઈ થઈને નીકળ્યો. એટલે એને એમ થયું કે આ બાવો છે પણ આ તો મારા બોકનો પેલો વસલો હોય એવું જ લાગે છે કે. પછી બે ત્રણ વખત એને ગોફેણો મારી પેલા વસલા એવો ખેડૂત પેલા જીવડો મારવા ગોફેણો મારી એટલે પેલો જોઈ જ રહ્યો. પછી શેઠાથી બૂમ પાડે છે કે ખરેખર આ વસલો જ છે કે આપણા બોકનો. પછી બૂમ પાડે છે કે અલે વસલા એટલે પેલો કે હારું તો આ બાવાના કપડા પહેરેલા છે ના કોણ મને ઓળખી ગઈ મારા નામથી કે વસલો છે કે આ તો. પછી એના જોડે આવે છે. પછી કે તું વસલો જ ને કે ઓ ભાઈ મારે તો આવું થયું કે મને તો બહુ કંટાળ્યો તો ખેતી કરી બહુ કંટાળ્યો તો ને તે પછી કે મારા ખેતરમાં કે નાહી ગયો તો કે નાહી ગયો જોડે પેલો એમ કહું સાધુ ને કહેતા હતા ને સાધુ ઘાત ભળી ગયું. પણ સાધુઓ તો કે કશું કોમ નહીં કરે પણ પછી ના મઠી આવ્યા ને આશ્રમમાં એટલે સાધુ કે આવે કોમ તો વધારે વેકેલું છે કરવું જ પડશે તારે લાકડો ફાડવો પડશે કે હું તો લાકડું ફાડવા જાય મને તો પગે વાગ્યું એટલે કે પાછું હું તો ઈથી કંટાળ્યું ઈથી હેડ્યું કે પાછું ઘેર આવવા નીકળી ગયો થી નીકળી ગયા સાધુ ભેગું થી ઘર નીકળી ગયો કે. અને એમ કે આટલો અત્યારે પોકે છે ને અત્યારે આ ગોફેણું એમ કે બારું જોઈએ એટલે કે તાર ઘેર આવું છે કે એટલે કે ઘેર આવું પણ કે કોખું કે બાવાનો કપડ પહેરીને આવવા. એટલે કે તને છે ને નવડાઈ ધોઈ ને સરસ તૈયાર કરીએ પછી કે ઘેર લઈ જઈએ. પછી કે નવડાઈ એને પછી નવડાઈ ધોડાઈ સરસ તૈયાર કર્યો જેમ પેલા ખેડૂત હતો એવી રીતે અને પછી એને એમ કઈ ના ઘેર લાવ્યો અને પછી એની એ રીતે ખેતી એને કરી. પછી ઘેર આવીને પૂછે છે કે વસલો તો રહ્યો. પછી એ બતાવે કે જો આજે તમારો વસલો તો આવ્યો જો કે હું લઈને આવ્યો કે પેલું ખેડૂત કે છે જો આ વસલો તમારો ઘેર લઈને આવ્યો કે. એટલે કેતો તો કે મારે તો આવું થયું કે હું તો કંટાળ્યો એટલે આવડે નીકળી ગયો પણ કે બાવાએ રમત વાત નહીં બાવા થવું એમ એટલે કે બાવા થઈને કામ તો કરવું જ પડે. એટલે પછી એમ ઘેર આવે છે પછી પાછું એની ખેતી એ કરે છે. એટલે એમ તો મહાત્મા બાવા કોઈ પણ થવું ને એ રમત વાત નહીં. એટલે કોઈ પણ સાધુ સંતો આવે ને તો એને પ્રેમથી જમાડવા તો જમાડીએ કોઈ આલુ હોય તો આલીએ બાકી અપમાન કોઈ દિવસ ના કરીએ કોઈ સાધુ મહાત્માનું અપમાન ના કરીએ. મારા બોલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકા.